જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો તો તે બધા મજામાં જ હોય. તીડીભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ફરી અમારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો અમે આજે જઈએ છીએ એક સ્ટ્રોબેરી ફાર્મ જોવા. પહેલી વાર જાય છે, તમને પણ બતાવીએ. બર્લિનમાં જ છે, થોડુંક દૂર થાય અમારા ઘરથી 1 કલાક. અને વેધર પણ બહુ મસ્ત છે. જો આ ઝૂલોજીનું બસ સ્ટેશનની બહારનો નજારો છે, બહુ મસ્ત છે. મેકડી છે, બધુંય છે. અને અમે મહેમાનની વાટ જોઈએ છીએ. અને અહીંયા જો કબૂતરને બધા ઘઉંને નાખતા હોય ને, અહીંયા ઉગી ગયા છે. બહુ મસ્ત છે, લીલા ઘઉં પોક બને એવા છે. પણ હજી 15-20 દીનો ટાઈમ લાગશે. આવવું પડશે પાછું, કેમ કે હજી દાણા જ ફૂટ્યા છે. મસ્ત છે. પહેલી વાર હાવ નજીકથી જોયા મેં. બસમાં એક સ્ટોપ અમે આગળ ઉતરી ગયા છીએ ને હવે મેપમાં જોઈએ છીએ જવાનું કઈ બાજુ છે. હવે બધાય જોવે છે, એમાંય પછી છોકરીઓ મેપ જોવે છે એટલે ખબર નહીં હવે ક્યાં જાય. ને હાલો ઝડપથી, હવે મોડું થઈ ગયું છે. અને આ મહેમાનને સ્ટુટગાર્ટથી સ્પેશિયલ સ્ટ્રોબેરી ખાવા બોલાવ્યા છે. હવે જોઈ સ્ટ્રોબેરી મળે છે કે નહીં. ઓલરેડી મોડું થઈ ગયું છે. હવે સ્ટ્રોબેરી મને લાગે છે બધી વીણાઈ જાય. હવે મેપમાં તો જોઈ છે, હવે ક્યાં જાય કંઈ નક્કી નહીં. આ સ્ટ્રોબેરીનો રસ્તો નથી, તો પાકી વાત છે. બહાર ત્યાં બોર્ડે માર્યું નથી. મને લાગે છે કે બીજાની કોઈકની વાડીએ જાય છે. પાકી વાત છે. આ સ્ટ્રોબેરીનો રસ્તો નથી. તો કેમ આવી ગયા ને, અહીંયા સ્ટ્રોબેરીની જગ્યાએ તો ઘઉં છે. જો આ ગૂગલ મેપ, છોકરીઓ જોવે ને એટલે ગૂગલ મેપ આવું જ કરે. ઓલા કાકા આવે છે, એ કાકા. કાકાને બોલાવી, કૂતરું લઈને આવે છે. કાકાને જ હમણાં પૂછી લઈને એની જ વાડી લાગે છે કે જો ને ફરતા તાર બાંધ્યા ઘઉં છે ને અહીંથી ના નથી જવાનું. આ બધાય મેપમાં જોવે છે ને, મેપે પણ પાછું ઊંધું અહીંયા બતાવે ને અહીંયા બતાવે ને. સ્ટ્રોબેરી ફાર્મ એક તો શું કે ઘર પાસે લોકેશન બતાવે, ઘરમાં સ્ટ્રોબેરી ફાર્મ થોડું હોય. હવે જો આ બેને મોકલા છે કાકા પાસે, જોઈએ હવે. એને ગુજરાતીમાં પૂછ લેજો, ન ભાવે તો. કૂતરું એક તો બેન નથી થતું, ભોં શરૂ કરી દીધું. ભાઈ વૈયા જાવ તારી વાડીમાંથી. કાકાને એ શું કહેવાય કે પૂછી લે બધું ક્યાં આવ્યું છે. મસ્ત છે વાડી. અત્યારે આમાં તો કાંઈ છે નહીં, બાજુમાં તો મસ્ત લીલાછમ ઘઉં છે. બસ વાળાએ રેડી જ ઉતાર્યા હતા. એક સ્ટોપ આગળ ઉતાર્યા ને ઉપરવાળાને ખબર જ હતી કે આ ઊંધા જ જવાના છે. તો આ ઊંધા જઈ આવ્યા ને, હવે પાછા જ્યાં ઉતાર્યા હતા ને ત્યાં જ જાય છે. અને હવે છોકરીઓને કે મોબાઈલ ખિસ્સામાં નાખી દો, તમારે મેપ નથી જોવાનો. હવે અમારા મેપથી અમે જઈએ છીએ. થોડુંક હાલવાનું છે, કિલોમીટર જેટલું. એ સ્ટોપ જ્યાં ઉતાર્યા હતા ને એની આગળ જવાનું છે. હવે જો અહીંયા છે ને બોર્ડ મારેલ છે એટલે પાક્કું અહીંયા તો સ્ટ્રોબેરી છે જ, તે નક્કી થઈ ગયું. આજ તો હાલીને થાકી ગયા. સ્ટ્રોબેરી તો વીણાઈ ગઈ છે, પાકી વાત. કેમ કે આજે રજા છે ને એટલે પબ્લિક જ એટલું છે. અને વાહ ભાઈ ભાઈ, આ તો લારી તો કેવડી મોટી, ખાતર ભરવાની લાગે. અને આ બેન તો ખોખા ભરીને આવે છે ને પબ્લિક જ એટલું છે, રજા છે ને એટલે આજ. એટલે નક્કી નહીં, મને લાગે પાંદડા રહી તોય સારી વાત છે. કાશી જોવા મળે ને તોય સારું. એમ નગર મહેમાનને ઓલે કાશી સ્ટ્રોબેરી લઈને મોકલવા પડશે પાછા. જો આ ભાઈ તે ખોખું ભરીને આવે છે, બીડી ફૂંકતા. દાદાએ તો વાંહે ટોપલું બાંધ્યો છે. હા, તો જો આ ફાર્મ આવી ગયું છે અને અહીંયા ગેટ છે. જો ઓલી બાજુ છે ને બધા આવે છે, જેને લાવ્યું હોય ને વજન કરીને આપે છે. હવે ભાવ હમણાં જોઈ લઈએ આપણે. અહીંયા એન્ટ્રી છે ડાબી બાજુ. તો ભાવ શું છે, જો એક પર પર્સન છે ને એન્ટ્રી ફી છે 3 યુરો. અને કિલોના ભાવ લખેલા છે, હમણાં બાજુમાં તમને બતાવું. 1 કિલોનો ભાવ છે 7 યુરો લાગે છે. હા, જો 1 કિલો સ્ટ્રોબેરી લઈ જવાના 7 યુરો. અને બોક્સના હમણાં પૂછી જોઈએ, બોક્સના લગભગ 1.5 યુરો હશે. આ લોકો તો જોઈ લે, ટેણિયા તો ખાઈને થાકી ગયા લાગે, બેસી ગયા. વાહ ભાઈ ભાઈ, મસ્ત છે ફાર્મ. જો આ બધા ટોપલા અને બધા ભરીને આવે છે. શું વાત છે, મોઢા પીડ્યા છે, પાકું જ છે. કાસો માલ જ આવશે હાથમાં. ભાઈએ તો પણ શું કહેવાય કે અઠવાડિયાનું કરી લીધું યાકારે. અહીંયા તો બોક્સ બનાવીને આપશે. બોક્સ રેડી ન હોય હમણાં જોઈએ. પૂરી બેન હમણાં બોક્સ બનાવશે, કઈ રીતે બનાવે છે. અને બધા જો પબ્લિક તો જો કેટલું છે. વેધર પણ બહુ મસ્ત છે. અને અહીંયા છે ને તમારે વહેલું આવવાનું, એટલું યાદ રાખજો જ્યારે તમારે સ્ટ્રોબેરી વીણવા આવવું હોય ને ત્યારે. આવશે મજા, એકવાર જરૂર આવજો. બર્લિનથી તો બહુ કાંઈ દૂર નથી. જો આ મેડમ ખોખું લેવા ગયા છે, હમણાં જોઈ કઈ રીતે ફિટ કરે છે.
અમે કેટલા કલાકમાં તો પહોંચી ગયા હતા. એટલે બર્લિનમાં જ કહેવાય, દૂર નથી. આવજો, બહુ મજા આવશે, પણ ટાઈમ જોઈને આવજો, કે ઘણી વાર બંધ હોય. આ લોકો વેઇટ કરે છે. મેડમ ખોખા લેવા ગયા છે. ખોખા આજની તારીખમાં આવી તો ગયા છે. હા, પૈસા આપી દીધા છે. અમે 6 લોકોના અમે કેટલા 18 યુરો એન્ટ્રી ફી અને 2 બોક્સ લેવાના છે, એટલે 3 યુરો ટોટલ 21 યુરો આપવાના છે. આ ખાલી બોક્સના છે ને, એક બોક્સના 1.5 યુરો લે. આ જો બોક્સ બનાવે છે, કઈ રીતે તમને બતાવું હમણાં. પહેલાં બિલ બનાવી નાખે, હમણાં બોક્સ બનાવીને આપશે. હવે બોક્સ બનાવે છે. વાહ ભાઈ વાહ. આની અરે મારે ગોઠવાઈ જવું છે ખોખા ફિટ કરવા. શાબાશ, ટેકનોલોજીયા લે. વાહ ભાઈ ભાઈ, ટેકનોલોજીયા. શાબાશ. હાલો, એક બોક્સ તો રેડી થઈ ગયું છે, બીજું રેડી કરે છે. સિસ્ટમ એને મજા આવી ગઈ વિડીયોમાં આવે. આને હિન્દી આવડે છે. થોડું હિન્દી, ગુજરાતી હમણાં શીખવાડી દેવાનું છે ઘેરે જાવ ને ત્યારે. હિન્દી બોલે છે ને એટલે બધા દાંત કાઢે છે. મસ્ત છે. બોક્સ બનાવવાની સિસ્ટમ સારી છે. જો આને અમે કહે છે કે અમે વિડીયો ઉતારીએ છીએ, યુટ્યુબ ચેનલ છે અમારી. એને હમણાં લઈ લેવાનું છે જાવ ને ત્યારે. પેલા સ્ટ્રોબેરી લઈ આવી ને, ઓલી કાશી છે, કાશી હાથમાં નહીં આવે નકર. હવે ફટાફટ છે ને સ્ટ્રોબેરી વીણવા મળીએ. મજા આવે છે. વેધર પણ બહુ મસ્ત છે, તડકો છે. એટલે પૈસા આપી દીધા છે, ગુડ લક કહી દીધું છે. હવે જઈ જોઈ કેવીક મજા આવે છે. આ લોકો તો આવે છે ટોપલા ભરીને બધાયના હાથમાં. હવે બેન તો ઘેરથી લાવ્યા ઓલું શું કહેવાય, તગારા જેવું ટોપલું. હાલો ઝડપથી. આ નકર બધા વીણીને તો જાય છે સવારમાં. આ બધા એટલી લઈને જાય છે કે અઠવાડિયાનું કરી લીધું. અમારે ઘરે તો નથી લઈ જાવી, જોઈ કેવી મજા આવે છે બધી. પણ મજા આવે તમારા શું કહેવાય કે સ્ટોરમાં મળે ને એની કરતાં તાજી ખાવીને બહુ મસ્ત, બહુ મજા આવે. હાલો, આને ભૂખ લાગી છે, ટોપલું હાથમાં નથી રહેતું, એટલે બ્રેક લેવો પડશે. તો હાલો બધા 10 મિનિટનો બ્રેક છે. બધા પાછા નાસ્તા પાણી કરી લો, સ્ટ્રોબેરી ખાઈ લો, પછી પાછા વીણવા મળવાનું છે રાબેતા મુજબ. તો હવે 10 મિનિટનો બ્રેક. થોડીક સ્ટ્રોબેરી વીણી લીધી છે. બધા પોરો ખાઈને પાછા હમણાં પાછું વીણવા મળવાનું છે. અડધા બાસ્કેટ ભર્યા છે ને બધા વીણ્યા છે. અને હજી પબ્લિક ફૂલ આવે જ છે. અને ગુજરાતી બહુ બધા આવ્યા છે. વહેલા આવવાનું. ચાલો તો એ સ્ટ્રોબેરી ખાવા. હા, બધા સ્ટ્રોબેરી ખાવા પહોંચી જાવ. તો વહેલા આવીએ ને તો આટલી સ્ટ્રોબેરી મળે, બાકી ના મળે. આ ટીપ જો અહીંયા તો ટપક ગોઠવેલી છે. હવે બધા વીણવામાં ધ્યાન આપજો ફટાફટ. ના, એમાં નહીં. લાવો હું બાંધી લઉં. લાવો. ઓલી બાજુ તો ફાલ પૂરો થઈ ગયો છે. આ નવો છે ને, આગળ હજી નવી સ્ટ્રોબેરી શું કહેવાય કે આવશે, પણ એને 15-20 દિવસ વયા જાય. આ બાજુની થોડુંક આગળ જવું પડશે. અહીંયા છે નાના છોકરાઓને બધા બાસ્કેટ ભરીને બેઠા છે. સૈસમામાં સ્ટ્રોબેરી બતાવે. સૈસમાં પહેલી દાત મારે હું સ્ટ્રોબેરી વીણવાની છે ને, તો મને આમ ક્લિયર દેખાવી જોઈએ નીચે કે અહીંયા સ્ટ્રોબેરી છે. હા, કાચી દેખાશે ને પાકેલી હોય ને બધા અલગ અલગ હોય, પાળામાં ગોઠવાઈ જાય. આ બાજુ વહી આવો. હે મમ્મી પોગી જાવ બધા, સ્ટ્રોબેરી વીણવા આવી જાવ મિત્રો. હા, મેં જોયો તો. લઈ લો તમ તારે બાસ્કેટ ભરી લો. અત્યારે જર્મનીમાં શું ચાલી રહ્યું છે? સ્ટ્રોબેરી. બધા સવારે વીણી ગયા. બધા ખાવે એટલી ખાઈ લેવાના. જો મીઠી લાગે તો જ ખાવાની, બાકી ફેંકી દેવાની. કાશીન પાકીને એવી જ વિધિ છે હવે. અને ગુજરાતી ભાઈ પણ મળી ગયા છે. જય શ્રી કૃષ્ણ મિત્ર. જય શ્રી કૃષ્ણ. બધા સ્ટ્રોબેરી ખાવા પહોંચી જાવ જર્મનીમાં. હવે બધું વહેલું આવવાનું હો.
આગળ છે ઘણા વીણે જો આ તમે લાઈવ ડેમો જોવો છો, તમે મોડા આવો ને તો તમારું બાસ્કેટ જો ખાલી રહે. થોડાક તમને મોડા ઓછી આવો ને એટલે આવું રહે. અને આ વેલા આ થોડુંક વહેલું, આ 1 કલાક પહેલાનું અને આ અત્યારનું. 2 કલાકથી વીણે છે. હા. 2 કલાકથી ભાઈ સ્ટ્રગલ કરે છે સ્ટ્રોબેરી માટે. આવું કંઈક કરો રજાના દિવસે. હા, વહેલું આવવાનું. આજ પબ્લિક હોલિડે છે ને એટલે થોડુંક પબ્લિક વધારે છે, આવીને બધું પાકલ વીણીને વયું ગયું છે. વિયાવો આ બાજુ વિયાવો, અહીંયા બહુ સ્ટ્રોબેરી છે. આ ભાઈ ઓલા હેઠામાં સ્ટ્રોબેરી બહુ છે. જો આ રીતે છે ને પાકલ ખાતી જવાની અને બાસ્કેટ ભરતા જવાના. આવો, બહુ મજા આવશે. ઓલા જો ખોબો ભર્યો, નાખી જો આમાં. બાસ્કેટ ભરી ગયો પછી આપણે નિરાતે બેસીને ખાવાનું છે. હા. વીણમાં મનો હાલો હવે ઝડપ રાખો. આ બાજુ વિયાવો છોકરાઓ, આ બાજુ ઘણી સેસમાં બધી પહેરીને તને સ્ટ્રોબેરી હું છે. સ્ટ્રોબેરી બતાવે. ઈ પાંદડા વીણે. એને આમ જો કાચી વીણી. કાશી વીણી. તને માયક આપ્યું છે, તારે બોલવાનું છે. હાલ ઈ ખડ વીણે છે. વટકાર આવવા માંડ્યો. ખડ તો નથી વીણતી, પણ અહીંયા હારી સ્ટ્રોબેરી અત્યારે વીણાઈ ગઈ છે. તો અત્યારે નાની સ્ટ્રોબેરી જ અમારા ભાગમાં આવે છે. જો કે અમે ઓલરેડી વેલા આવીને વીણી લીધી છે. આ બીજો રાઉન્ડ છે. જો અહીંયા આ છે ને હજી 2-3 દિવસ વહી જાય પાકતા. તો ચા પાણી હમણાં મળશે. હો ભાઈ 10:30 બ્રેક પડશે એટલે વીણવા મળજો. બાસ્કેટ ભરાય ને તો જ તે. ચા પાણી બાસ્કેટ તમે ભરીને આપશો તો હા. મળવાનું છે. ખાલી થવા મીનું બધા. જો આગળ છે ને નવો માલ છે ના, આપણે 15-20 દિવસ પછી આંટો આ મારવાનો જો છે. અહીંયા એકમાં 2. જો આવી લેવાય નાની. આ મસ્ત હશે મીઠી. જો આ છોકરા રાડ્યું નાખે ના હશે. ચેતન સરસ. બોલો ફોટાનો લઈ લે. ઓડિયું ને એડ લખેલ લાગે છે. એ આ સ્ટ્રોબેરીનું છે પણ જેમાં ફાલ આવે ને એમાં પછી મોકલો. હા, નવો ફાલ આવશે આમાં. એમાં હજી નાની છે. આમાં હજી નહીં આવે. જો મારે ભાગમાં નહીં, કેરી એડ આવી. જ લખેલ છે. એ રેવા દે આની કરતા ટોપલામાં હારી. અને ઓલી બાજુ છે ને ઘઉં છે. ઘઉંનું વાવેતર બહુ થાય જર્મનીમાં. આખા પટ્ટામાં ઘઉં છે ને. અહીંયા જો એડ બિરિયાન લખ્યું છે કે શું છે? હા, કેતન તડકો આવ્યો. સ્ટ્રોબેરી. એ છોકરું ખૂતું છે. હાલો જાગી જાય ને ટપક ગોઠવા. ત્યાં નથી કાઈ. વાહ ભાઈ વાહ, ચેતન શાબાશ. એડ કર, કોને પાણી? આમાં એડ કર કે સ્ટ્રોબેરી નું વાવેતર કેવી રીતે થાય. હા, સ્ટ્રોબેરી નું આમાં જો છે નાની નાની હાસું હો પણ આનું. પેલા ફૂલ એમાંથી પછી આટલું નાનું થાય, એમાંથી આટલું મોટું થાય, પછી જો આવી થાય, સ્ટ્રોબેરી થાય. પછી આ સ્ટ્રોબેરી પછી આવી સ્ટ્રોબેરી થાય. કાચી સ્ટ્રોબેરી થાય. હા, એ કાચી થાય, પછી આવી ભરવાની અને પછી બધા આપણા ગુજરાતી પછી બોક્સ આવી લઈને પોગી મીઠી જવાનું બધાને. કેરીનો દાબો નાખે એમ હા. સ્ટ્રોબેરીનો દાબો ના, નાખજો. દાબો ન હોય. કાચી હાલ છે ને કરે દાબો નાખી દેવો. હવે આપણે ઓલી બાજુ જઈએ પછી બેસું હેડે. હવે નથી ખાવી. બીજો બ્રેક આવી ગયો છે નાનો એવો. બધાય પોરો ખાઈ લે, થોડીક સ્ટ્રોબેરી ખાઈ લે. વીણતા તે જેટલી ખાવે એટલી. અહીંયા બધી છૂટી જ હોય, તમને મજા આવે એટલી ખાવ અને મજા આવે એટલી ઘર લઈ જાવ. કિલોના 7 યુરો છે, મજા આવે. વીણો સ્ટ્રોબેરી વીણો, ખાધે રાખો અને વીણવા મળો. ખોખું ભરો, થોડુંક અધૂરું છે હો. આને સૈસમાં કાશી જ મળતી લાગે મને તો. હા, મને કાચી જ મળે છે. આ નાની નાની છે ને એ ગળી છે. આ હુડા ખાધેલી ગળી આવેલા. મુઠ્ઠી ભરીને હો પણ લાવે છે સ્ટ્રોબેરી. સરસ. આને આ વીણવું નથી, તૈયાર મૂઠો ભરીને એ કે ફોટો પાડો તમે વીણી એટલી.
કપાઈ ગઈ. હા આવી ગયું હા આ જો અહીંયા કામચોર ઓ ઓલી કાચી પીને, કાચી. કાશી તું સૈસમાં નહીં કાઢની ભાઈ સૈસમાં લાવે તું એટલે બતાય તને ખિસ્સામાં બરાબર નાખજે છે. જો મસ્ત સ્ટ્રોબેરી હાથમાં આવી ગઈ છે. હાલે એ કાશી મળે ઈ ભલે હરતા. જો આયા જો વીણી જોયું ને આ વખતે જોઈ લેજો વિડીયો કોખું ખાલી કરી નાખ્યો આપણે ઇન્ડિયામાં જ છે હું અહીંયા બાંધવાનું છું છે આને કંઈક છું લાગે એટલા આવડે છે તમને કેવી સ્ટ્રોબેરી વીણી છે ખબર નથી પડતી. હવે દાદા દાદીને બાંધવાનું છું સ્ટ્રોબેરી કાશી પાકે વીણ લીધી એમાં આ મોટું જબરું ખેતર છે અને આ પેપર પાથરેલું છે અને આની અંદર ટપક છે અને ખડ છે બહુ ઝાઝું હવે એને પૂછી લેજો નેદવાનું હોય ને તો કાલ પોગી જાવ 50-60 જણાને લઈ પેપર થોડું પ્લાસ્ટિક છે. એટલે પેપર જ છું ને એમ કાગળ અહીં જો ટપક છે ટપક ગોઠવવી પડે ટપક સિંચાઈ પદ્ધતિ. તો પાણી વાળવું હોય તેને કે કહેજો પોગી જાવ અમે મસ્ત છે ઊભી છે પૂરી જો ઊભી છે નહીં છે અરે પૂરી તો છે પણ માણસો હવે બધા થાકી જાઓ સ્ટ્રોબેરી ખાઈ ખાઈને ઓલી ક્યાં જાય છે ભૂલી પડે નહીં ત્યાં સ્ટ્રોબેરી ખાઈને એટલે મારા ચશ્મા ક્યાં વયા ગયા? એ આ એકાદા શેઢામાં હું હલતી હતી. સૈસમાં કોઈ ના એટલે હવે હેઠામાં સૈસમાં ગોતવા જવાના છે અને હેઠામાં ખબર પડતી નથી ને સૈસમાં ખોઈ નાખ્યા છે સૈસમાં બહુ ખો હો મારે મેં અહીંયા લટકાવ્યા હતા. હા સૈસમાં મારે બહુ ખોવાય સૈસમાં ઉપર લેણા દેવી નથી હવે સૈસમાં ગોતવા નીકળ્યા નહીં અહીંયા અડધે જ છે રસ્તામાં. આ બાજુ હાલતા હતા આપણે સૈસમાં ગોતવા મળીએ હવે ક્યાં છે મને જે મેં પાડી દીધા હતા. સૈસમાં ફાઇનલી મળી ગયા છે અને હવે એની હું પહેરી લઉં છું. એની પાર્ટી તારે આપવાની છે ઓકે. હવે તું કાઢતી ને તને નહીં કહે ભાઈ સૈસમાં કાઢવાનું હવે ભલે તું કાચી હા કાશી વીણી જાય પણ હવે સૈસમાં કાઢવાનું નથી કહેવા ઓલા લોકો તો પાછા બેસી ગયા થાકી જશે હવે હાલી હાલી કટોરા લઈને પોગી જશે બધાય દાદા તો બીડી ફૂકતા વીણે હે બાંધવાનું છું તું ને તો આ બીડી ચડાવીને શરૂ નથી કર્યું છે હવે ખબર નહીં કેટલી વીણાઈ જાય હવે આ લોકો વિચારે છે આનું કરવું હું ખાઈને ધરાઈ રહ્યા છે ટોપલાનું શું કરવું કોઈને ખાવી હોય તો કહેજો પાર્સલ મોકલાવી દઈશું 5 કિલો મોકલાવું. 5 કિલો મોકલાવું મારા વાલા સ્ટ્રોબેરી તમને કેવું ફીલ થાય છે એટલી સ્ટ્રોબેરી વીણીને સ્ટ્રોબેરી તો બહુ વીણી બહુ ખાધી પણ હું ખુશ છું બહુ ખુશ છું. કે હવે આનું શું કરવું એમ. હવે આનું કરવું હું એ કોઈને ખબર નથી અહીંયા પૂછ ઝીણો માલ વીણવા અહીંયા ગળી છે એમ કરીને જ કચરો ભેગો ગયો આમ જોતા આવી કેમ મોઢામાં નાખી. હા આપણે અહીંયા અમારે હારી ખાવ આપણે અહીંયા આપશું ને તો આપણને અહીંયા પાઇપ ફૂટી ગઈ છે એટલે હવે છે ને એન્ટ્રી બંધ કરી દીધી છે એવું પણ નથી અહીંયા સ્ટ્રોબેરી પૂરી થઈ ગઈ છે એટલે હવે કોઈને એન્ટ્રી નથી આપતા હવે છે ને 3-4 દિવસ પછી પાકશે આ લોકો આવ્યા છે તો જાવ આવ્યા છે પણ એને પાછું રિટર્ન જવું પડશે બાય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. લાઈક કર સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો. આઈ ટુ મચ તીડીભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે સબસ્ક્રાઇબ વોટ ધીરી યા ભાઈની ચેનલને ચેનલને લે ઓ ને 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 સબસ્ક્રાઇબ કરજો હા. વાવ what's the channel name again તીડીભાઈ ભાઈ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ના ઓનલી તીડીભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધીરીભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. one more time ધીરીભાઈ ચેનલ ને Subscribe સબસ્ક્રાઇબ કરજો. કરજો શીખ જસ્ટ સ્પીક અગેન. oh
ધીરીબાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. યા નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. થેન્ક યુ, બાય બાય. આપી દે. આને રિટર્ન આપી દે. No. You just give another. Yeah, we are broken. If you want, so you eat it. Or... થેન્ક યુ, બાય બાય. આ સ્ટ્રોબેરી ખાઈ ખાઈને બધાને દોડવાનું છે, બસ વહી જાય. અહીંયા પછી બસ આવે છે અડધી કલાકે. સ્ટ્રોબેરી ખાઈ ખાઈને દોડીને સ્ટેશને પહોંચી ગયા છે અને બધા ધરાઈને સ્ટ્રોબેરી ખાધી છે, બધાએ થાકી ગયા છે સ્ટ્રોબેરી ખાઈ ખાઈને. એટલે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણાવતી કરવાની છે. તો ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.